ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની ક્રૂડ પર અસર જોવા મળી। સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો। ભારત સરકારનો પ્રજા પર બોજો ન વધારવા પ્રયાસ। યુદ્ધની સ્થિતિ રહેતા ભાવ વધારા અંગે લેવાશે નિર્ણય। નાયરા પેટ્રોલ પંપ પર ઈંધણની અછત સર્જાઈ શકે। લાંબા રૂટને કારણે ક્રૂડ ઓઇલ લાવવામાં ભારે વિલંબ થઈ શકે। જામનગરથી સપ્લાય થતા પેટ્રોલના વિતરણમાં પણ અસર। ભારતમાં કુલ 40 દેશોમાંથી પેટ્રોલની આયાત થાય છે। હાલમાં સરકારે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો। સુરતમાં ઈંધણની અછતને લઈને વાહન ચાલકોમાં ભારે ચિંતા। ક્રૂડ ઓઇલ ઘણી બધી કન્ટ્રીઓમાંથી મેનેજ થઈ રહ્યું છે અને શોર્ટ સપ્લાય નથી, પણ ફ્યુચરમાં થોડું માલ ઓછો આવવાના કારણે કદાચ શોર્ટ સપ્લાય નહીં કહેવાય, પણ છે કંટ્રોલ આપણે જે રેશનિંગ કહેવાય ને એ ટાઈપનો થોડો માલ કંપનીઓ વિચારે। ફ્યુચરમાં લાસ્ટ યર જે આપણે જે કોટા માલ ઉપાડ્યો હતો એના બેઝ પ્રમાણે અમને કદાચ માલ આપે એવી કદાચ પ્લાનિંગ કરી શકે। જે પેટ્રોલ નથી મળવાનું ફ્યુચરમાં નહીં મળશે એવું કે ભાવ વધશે એમ કરીને પેનિક કરીને જો માલ ભરશો તો ઘરમાં એક એક્સપ્લોઝન થાય એવી, કારણ કે આ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે બહુ હાઈલી ઇન્ફ્લેમેબલ હોય છે, એટલે ઘરમાં રાખવી, કોઈ છોકરાઓ હાથમાં લાગે, કોઈ કારણસર સ્પાર્ક થાય ને કોઈ ફાયર થાય, એના કરતાં બેટર છે કે તમે જોઈતું જો તો માલ ભરી રાખો અને પેનિક કરીને સ્ટોર કરવાની જરૂર નથી। નાયરા પેટ્રોલ પંપ પર છેલ્લા 10 દિવસથી આમાં થોડો શોર્ટ સપ્લાય આપે છે, કારણ કે એ લોકોનો સપ્લાય જે સુરતથી એ લોકોને આપતા હતા ટર્મિનલમાંથી, તે હવે એ લોકોને વાડીનારથી લાવવો પડે છે, એટલે આઈ થિંક 24 કલાક તો એને આવવા જવાની ટ્રકોમાં થાય છે અને ત્યાં પણ લાઈનો હોય છે, એટલે કદાચ ભરવામાં ટાઈમ લાગી શકે, એટલે એ લોકોને માલ ઓછો મળે છે, બીજું કશું નથી।